बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये। हर हर महादेव हर। वाला भक्तो, आप सर्वेना हृदय कमल में बिराजता भागवत स्वरूप भगवान आदि शक्ति तथा आदि शक्ति ना बधाज प्रागट्यो अवतारो जे तमारा हृदय में पण होय, तमे जेने जेने मानता होय ई तमारा हृदय में होय, तमे एनी भक्ति करो ए पछी आदिशक्ति नु प्रागट्य माताजी स्वरूपे होय, गणेश जी स्वरूपे होय, हनुमान जी स्वरूपे होय, कोई पण स्वरूपे होय तो
તમે જેને માનતા હોય, ભક્તિ કરતા હોય, એ સ્વરૂપ તમારા હૃદયમાં પણ હોય છે. એટલે તમારા હૃદયમાં બિરાજતા આદિશક્તિના એમ માનો બધા જ પ્રાગટ્યો એમને અમારા અને આપના કોટાનું કોટી દંડવત પ્રણામ. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. આપણે ગણેશજીનો મંત્ર જે આપણને બહુ સુંદર લાગે છે અને આપણને સરળ પડે છે, અને ગણેશજીને તો બધા જ મંત્રો, બધા જ નામ પસંદ છે અને રાજી થવાના જ છે ગણેશજી, અને આપણી ઉપર કૃપા કરશે. અને આ મંત્રનો રાગ પણ શક્રાદય સ્તુતિ આવે છે ને, દુર્ગા સપ્તશતીમાં શક્રાદય એટલે ઇન્દ્ર, એની સ્તુતિ દુર્ગા માને કરેલી. હે પ્રભુ, એવા રાગ ઉપરથી આ મંત્ર પણ ગાઈ શકાય છે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય. ફરીવાર આજે વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય. હવે આપ બોલો કે ના, એ અવાજ આપનો ન આવવો જોઈએ, બસ ઈશારાથી તો કાંઈ વાંધો નહીં. લંબોદરાય સકલાય જગત પિતાય વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત પિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. આ સુંદર મજાનો રાગ છે અને ગણેશજીને બહુ આનંદ અને કૃપા કરવાનું અને ભક્તિ કબૂલ કરવાનું મન થાય હો, અને રાજી થાય અને આપણા બધાની ઈચ્છાઓ પૂરી કરે. આપણે તો કોઈ પણ રીતે ભક્તિ કરવી છે બસ. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમોક્તિકમ કરતલે વેણુમ
કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. અર્થાત આ શ્લોક મંગલાચરણમાં કહી શકાય એવો છે અને આનો અર્થ એવો છે, હે ભગવાન શ્રી કૃષ્ણ, તમારા મસ્તક પર કસ્તુરી તિલક સુશોભિત છે. તમારા વક્ષસ્થળ ઉપર દેદીપ્યમાન કૌસ્તુભ મણિ બિરાજમાન છે તથા તમારા હાથના કાંડામાં તમે કંગન ધારણ કરેલા છે. હે હરિ, તમારા આખા શરીર ઉપર સુગંધિત ચંદન લગાવેલ છે તથા તમારા સુંદર કંઠમાં એટલે ગળામાં મોતીનો હાર શોભાયમાન છે. હે પ્રભુ, તમે તમારી સેવા કરવાવાળાના મુક્તિદાતા છો. હે ગોપાલ, તમારું બધું જ સુંદર છે. તમારી જય હો. ઓમ સૂર્ય દેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિ ભૂતાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો નમઃ. ઓમ રવિ દેવાય નમો નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. ઓમ વિશ્વ રૂપાય
નમો નમઃ. આપણે આ સુરત દાદાના નામ એનું ઉચ્ચારણ કર્યું માત્ર ભક્તિ કરવાના હેતુથી. મંગલાચરણમાં સુરત દાદાની ભક્તિ કરવાની આપણને પ્રેરણા થઈ છે અને સુરત દાદા આપણી ભક્તિ કબૂલ રાખે અને આપણી ભક્તિને આપણી ઈચ્છા એ પણ એને પ્રોત્સાહન આપે છે. આપણને અટકાયત થાય કોઈ પ્રકારની આ નિત્ય ભાગવત અંતર્ગત કથા કરવામાં, મંગલાચરણ કરવામાં, તો સુરત દાદા એ અટકાયત દૂર કરે છે. હા, અને આપણને આનાથી બીજું પ્રમાણ શું આપે? સુરત દાદાની જરૂર તો પડવાની જ. એવો પ્રચંડ તાપ હતો, એમાંથી બચાવવા માટે વ્યક્તિગત કૃપા કરે એવી આપણી માગણી એમણે પૂરી તો કરી કહેવાય ને. અને પ્રચંડ તાપ ઘટ્યો, આપણે વ્યક્તિગત રીતે કૃપા કરી સુરત દાદાએ. પછી બફારો શરૂ થાય, ગરમી, કપડાં પણ ન પહેરી શકાય એવી તકલીફ પડે, ત્યારે સુરત દાદાને પ્રાર્થના કરવી પડે કે હે દાદા, આપ કાંઈક વરસાદ થાય એવું કરો. અને વરસાદ થાય પછી આપણે આ વરસાદ રીએ એવી પ્રાર્થના કરવી પડે. અને વરસાદ રીએ પછી આ જીવજંતુઓ, ગારા કીચડ એવું બધું થતું, એ આપણે સુરત દાદા બંધ કરાવી શકે, સુરત દાદા કૃપા કરી શકે. અને સુરત દાદા આપણી વ્યક્તિગત ભક્તિથી આપણી ઉપર કૃપા કરે અને આખા જગત, આકાશ, પાતાળ, પૃથ્વી, એ ત્રણેય દુનિયા, જગત, એના મુખ્ય અધિકારી સુરત દાદા છે ભાઈ. સુરત દાદા ત્રણેય લોકના સ્વામી છે. આપણી ઉપર કૃપા કરે છે. આપણે પાછી વરાપ નીકળે, વાવણી કરવા જવું, એના માટે ખેતરમાં પણ પાણી બધું થઈ ગયું હોય તો સુકાઈ જાય, એના માટે સુરત દાદાની તો જરૂર પડે જ હો. સુરત દાદાની ક્યાં જરૂર નહીં પડે, ક્યારે જરૂર નહીં પડે. રાતનાય ન ગમે, અંધારું 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 હોય ભાઈ. અને લાઇટ કરો તો જ અંજવાળું, લાઇટ કરો તો જીવડા આવે લાઇટના. ત્યારે લાઇટ બંધ કરીએ તો અંધારું આવે. એને એમ થાય કે સુરત દાદા હોય તો આ પાખુવાળા મકોડા અને આવા જીવડા અને એ દિવસના સમયમાં સુરત દાદાની કૃપા થાય તો આપણી ઉપર દિવસના આવી તકલીફ ન થાય. અને એમ થાય કે રાતના હોય તો સારું સુરત દાદા. અને સુરત દાદા છે તો જીવ બધાય મનુષ્ય સહિતના એ જીવી શકે
અને સુરત દાદાએ આદિશક્તિએ આ બધી કેવી વ્યવસ્થા કરી છે. જંતુઓ જીવો ઉત્પત્તિ કરી અને ઘણાય તો એટલા બધા થઈ જાય પણ સાંજના આ જીવડાઓ બધા આવી જાય. પણ સવાર પડે ને વહેલું સુરત દાદા આવે એટલે બધાય પાછા જીવને માર નાખે અને ખાઈ જાય. જીવનો ખોરાક જીવ. મકોડાને પણ મારવાવાળા, એવી ચકલીઓ, એવા પાંખોવાળા પક્ષીઓ અને કાકીડાઓ, એ બધાય કીડી મકોડા અને બીજા જીવને ગરોળીઓ ખાઈ જાય, ગરોળાને કાચિંડાઓ ખાઈ જાય. આવી રીતે જીવના ખોરાક નક્કી કરી દીધો અને સવારે સાફ થઈ જાય. આ છે સુરત દાદાની લીલા, સુરત દાદાની કૃપા, સુરત દાદાની આ પૃથ્વીલોક ઉપરની કૃપા, એવું તો આપણે કહી શકીએ હો. હા, અને હવે આજે બધાય તમે પણ પ્રાર્થના કરી હમણાં કે બપોરે વાવણી કરવા જવાય, જો છાંટા ન પડે તો. અને ઘણાય તો કોણ તમે જ ને ભાઈ, કાલે કહેતા હતા કે અમે તો વાવી આવ્યા, ગારો હતો તોય, લપટણું હતું તોય, જોખમ કરીને. અને હવે તમારે ઉપાધિ નહીં ને, ઓછી. હા, ઓછી. ધ્યાન રાખવું પડે. જંતુઓ ખેતીમાં વાવેતર કર્યું હોય, બિયારણે ખાઈ જાય એવા જંતુઓ ખેતરમાં હોય છે. અને એના માટેનો તમે શું ઉપાય કરો ભાઈ? ન્યા ખેતરમાં હા, જંતુનાશક દવા, એનો છંટકાવ કરવો પડે. એટલે આ બધી તો ભાઈ ભગવાનની લીલા છે હો. તમને એવું બધું જ્ઞાન આપ્યું, તમે ખેતી કરો અને અમને આ ભગવતની કથા અને એનું પ્રસારણ અને આ મંગલાચરણ નિમિત્તે સુરત દાદાની ભક્તિ કરવાની એવું આપ્યું છે જ્ઞાન. અને જપા પુષ્પની જેમ ગ્રહ મંડળમાં સુરત દાદા અરુણિમામય છે. બધા જ મનુષ્યના પાપોનો નાશ સુરત દાદા કરે છે. આપણે એનો મંત્ર બોલીશું. બોલાઈ ગયો હોય તો કહેજો કે રિપીટ થાય છે અદા. જોકે વાંધો નહીં, પણ આ તો અમને એમ છે કે નથી બોલ્યા હજી. ઓમ જપા કુસુમ શંકાસમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમો રીમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. આ દિવાકર એ પણ સુરત દાદાનું જ નામ છે હો. વિશ્વરૂપ એ પણ સુરત દાદાનું જ નામ છે. આપણે આ સુરત દાદાને સત એટલે વારે વારે, અહીંયા એવો અર્થ થાય છે સતનો કે વારે વારે પ્રણામ કરીએ છીએ. સૂરજ નારાયણ ભગવાન છે
બ્રહ્મા સ્વરૂપમાં પણ સૂરજનારાયણ ભગવાન છે. વિષ્ણુ સ્વરૂપ પણ સૂરજનારાયણ ભગવાન છે. મહાદેવ સ્વરૂપ પણ સૂરજનારાયણ ભગવાન છે. સૂરજનારાયણ ભગવાન આદિ દેવ છે. આદિ શક્તિ આપણે કહી છીએ ને, એમ પણ સૂરજ અને ચંદ્ર એમની ઉત્પત્તિ એ વિરાટ નારાયણ ભગવાને પ્રગટ થયા. નીચે પાતાળમાં, સાતમે પાતાળમાં એના પગ, ઉપર આકાશમાં, ત્યાં પણ 7 આકાશ છે. અને 7મા આકાશમાં સૂર્યચંદ્ર એ વિરાટ નારાયણ ભગવાન વિરાટ સ્વરૂપે પ્રગટ થયા છે. આદિશક્તિ એમણે સૂર્યચંદ્રનું પ્રાગટ્ય કર્યું છે. સૂરજ દાદાની શક્તિ એને આપણે ભગવાન એટલા માટે કહીએ છીએ, દેવતા એટલા માટે કહીએ છીએ કે સૂરજ દાદા એ દેવાનું જ કામ કરે છે. બધું જ આપે, તમે જી માગો એ આપે. કંચન જેવી કાયા, શરીરનો રોગ એનો નાશ કરે. જેમ ડાક્ટરો રોગના જંતુઓનો નાશ કરે, એવી રીતે સૂરજ દાદા એ પણ આપણી અંદરના રોગના જંતુઓનો નાશ કરે છે. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ. તમ નમામિ હરિમ પરમ. સૂરજ દાદા એ આપણે કથામાં આવ્યું હતું નિત્ય ભાગવતમાં કાલે કે ત્યારે કે સૂરજ દાદા એના પુત્ર એ યમરાજ છે. એટલે સૂરજ દાદાની કૃપાની જરૂર, ભક્તિની જરૂર બધાયને પડે હો. આપણે જેવી રીતે કોઈ પણ ભક્તિ કરો ને પહોંચી જાય એક જ જગ્યાએ હો, આદિશક્તિને. અને આદિશક્તિ કૃપા કરે જ ભક્તો ઉપર.
આત્મા વાસ્ય ઇદમ વિશ્વમ ત્યત કિંચિત જગત્યામ જગત. અને આત્માવાસ્ય ઇદમ વિશ્વમ એમ પણ કહેવાય છે, અને ઈશાવાસ્ય ઇદમ સર્વમ એમ પણ કહેવાય છે. તો આપણે એમ પણ બોલીશું આ શ્લોક, ઈશાવાસ્ય ઇદમ સર્વમ ત્યત કિંચિત જગત્યામ જગત. ઈશાવાસ્ય ઇદમ સર્વમ ત્યત કિંચિત જગત્યામ જગત. તેન ત્યક્તેન ભુંજિતા માગ્રધઃ કશ્યપ. સ્વિદ્ધનમ તેન ત્યક્તેન ભુંજિતા માગ્રધઃ કસ્ય સ્વિદ્ધનમ. આ શ્લોક થોડોક અઘરો છે, પણ બહુ ઉત્તમ બોધ આપે એવો જ શ્લોક છે. એનો અર્થ એવો છે કે આ સંસારનું આકાશ, પાતાળ, પૃથ્વી બધા જ લોક, પરલોક એનું આપણે મનુષ્યને જરૂરી હોય એટલું જ આપણે લઈ શકીએ, આપણને મળે. આપણે 3 વખતની રોટી તો એ જ મળે ભોજન. જેટલું આપણે જરૂરી હોય, અત્યંત અર્જન્ટ, એટલું આપણને મળે છે આ જગતમાંથી. આ સંસારનું બધું જ જે કાંઈ છે ને, બધું દુનિયામાં, આ પૃથ્વી લોક ઉપરનું આપણે દાખલા તરીકે લ્યો, 3 લોકનું નહીં સમય જરાક ગૂંચવાડો ઊભો થઈ જશે કે પૃથ્વી લોક ઉપર જેટલું છે એટલું બધું કોનું છે? આ એમાં બધું આવી જાય. મિલકત, મકાન, સંપત્તિ, ખોરાક, વસ્ત્રો, કેટલું બધું છે પૃથ્વી ઉપર. પણ આ બધુંય આપણે તો જેટલું જરૂરી છે એટલું જ લઈ શકીએ. એનાથી વધારે આપણે લઈ ન શકીએ. એ લેવાનો દે ને આદિશક્તિ, પરમ શક્તિ, સર્વોચ્ચ શક્તિ. એ પોતાનું જ આખું પૃથ્વી ઉપરનું બધું જ એ એમનું જ કહેવાય. આખું જગત કોનું? એ કે પરમાત્માનું, આદિશક્તિનું. આખા જગતના વસ્ત્રો, કાપડ, ઉદ્યોગ ઉત્પન્ન થાય, બધાય બજારમાં જાય, બજારમાંથી લોકો પૈસા આપીને લે, જરૂર હોય એટલું જ લે ને.
જરૂર વગર તો કદાચ એક બે વધારે ડ્રેસ લે, પણ બહુ સંગ્રહ કરી ન શકીએ આપણે, કારણ કે આદિશક્તિ એ આપણને સંગ્રહ કરવા ન દે. એને તો આખા જગતને આપવાનું છે, એટલે બધુંય આદિશક્તિનું જ છે હો. પૃથ્વી ઉપર છે એ બધુંય. અને આપણે જેટલું જરૂર હોય એટલું જ આપણે લઈ શકીએ, એટલું જ આપણને ભગવાન લેવા દે. એવો આ શ્લોકનો અર્થ છે. ગમે તેટલું ભેગું કરીએ ને આપણે, એમ હોય કે ગોડાઉન ભરી લ્યો, 2 ગોડાઉન ભરી લ્યો, 10 ગોડાઉન ભરી લ્યો, પણ એ આપણે એના રખેવાળ જ કહેવાય. આપણું કાંઈ કહેવાય જ નહીં હો. આપણે તો ખાલી એના રખેવાળ, એના ચોકીદાર. બાકી માલિકી કોની? આપણી ન કહેવાય, એ તો ભગવાનની જ કહેવાય, આદિશક્તિની જ કહેવાય. ભોગવવાનું તો જેટલું ભગવાન ઈચ્છે, ભગવાન મંજૂર કરે એટલું જ આપણે ભોગવી શકીએ, અને એટલું જ આપણું કહેવાય. લ્યો, એને એક દાખલો આપીએ તમને કે ભોજન તમારી પાસે 15 જણા કરે એટલું હોય, સુંદર મજાનું હો, સરસ. અને તમે હો કેટલા? 5 જણા. 5 જણા કેટલું કરો ભોજન? લેતા હોય તમે દરરોજ ભોજન, એના કરતાં બહુ તો થોડી રોટી વધારે, થોડું ભોજન વધારે લ્યો, થોડા લડ્ડુ વધારે લ્યો દરરોજ કરતાં. પણ પછી પેટ બહુ ભોજન લીધા કરો, હોય તો ખરું તમારી પાસે લઈ આવવાની શક્તિ, પૈસા, અને લઈ આવો ખરા. આજે તો જન્મદિવસ મનાવવો છે તો તમે લઈ આવો, પણ તમે કેટલુંક ભોજન લેશો? પેટમાં ભરશો કેટલુંક? ડબલ ભરશો ને તો શું થાય ભાઈ? તમે આ આગળ બેઠા હોય એને પૂછીએ છીએ કે ડબલ તમે ભોજન ભરશો પેટમાં તો શું થશે? કે સાંજે પછી, રાત્રે પછી કે આજે મારે નથી જમવું, લ્યો, નહીં જમો. ડબલ લીધું એટલે. સિંગલ લીધું હોત તો, કે સિંગલ કરતાં ઓછું લીધું હોત ભોજન તો રાત્રે જમી શકત થોડુંક. અને રાત્રે તમે નહીં જમો, ડબલ કરતાં વધારે ભોજન લીધું હશે તો, કારણ કે મનગમતું ભોજન હોય, ડબલ કરતાં વધારે લીધું હોય, અને પ્રેમ, આગ્રહ એને વશ થઈને લેવું પડે, તો રાત્રે ન લ્યો. અને સવારે પછી શું થાય કે પાછું બહુ અઘરું છે ને ભાઈ. ભોજન લેવું એ અઘરું છે, પચાવવું એ અઘરું છે, અને બહાર કાઢવું એ તો અતિ અઘરું છે. હા, અને સંતો, ભક્તો એ બધાય, અને ડાક્ટરો એમાં લઈ લઈએ આપણે, તમે કહો છો એટલે, કે ડાક્ટરો કેટલું ભોજન લેવું? 1 ટંક બપોરે અને સાંજે 2 ટાઈમ. તો
જેટલું રુચિ હોય ને એના કરતાં થોડુંક ઓછું લેવું તો પચવામાંય વાંધો નહીં અને નિકાલ પણ સરળતાથી થઈ શકે, નહીતર બહુ અઘરું પડે ભાઈ. એવી રીતે જેમ જરૂર કરતાં વધારે ભોજન અઘરું પડે છે લીધા પછી, એવી જ રીતે આ પૃથ્વી ઉપર જે કાંઈ છે એમાંથી આપણે જરૂર હોય એટલું જ લેવાનું, એના કરતાંય ઓછું લેવાનું. આ પૃથ્વી ઉપરનું બધું આપણું સમજી ન લેવાય કે આ બધું મારું જ છે ને. ઘણાય તો ભાઈ, એ મિત્ર, ઘણાય તો અહીંયા ધ્યાન છે ને, ઘણાય તો પોતાના વાહન 4 વ્હીલની પાછળ લખ્યું હોય સબ ભૂમિ ગોપાલ કી. પોતાનું નામ ગોપાલ હોય હો, હા, એનો ઈરાદો. અને કોઈ કહે કે ભાઈ આ બધું તમારું છે, તમારું નામ ગોપાલ છો એટલે પૂછીએ છીએ. એ કે હા તો કોનું છે? અહીંથી તમે આ દોડાવ્યા જાઓ 30 કિલોમીટર સુધી ચારેય વિસ્તારમાં, દિશામાં, એ બધી અમારી જ જમીન, એટલે અમે લખી શકીએ સબ ભૂમિ ગોપાલ કી. એમ તમારું બધુંય તમારું જ માનીને તમે બાદશાહ તમારી જાતને માનો તો પછી અભિમાન આવશે અને તમારું જીવન એ ભક્તિમય નહીં બને. ભગવાન તમારી ઉપર કૃપા નહીં કરે. માટે આ પૃથ્વી ઉપર જે કાંઈ છે એ બધું ભગવાનનું જ છે એમ માનવું, એમ બોધ આપો આ શ્લોક મારફતે. અને જરૂર કરતાં વધારે મેળવવા માટે ભગવાન મદદ ન કરે તમને. ભગવાન તો તમને જરૂરી હોય એટલું જ આપે, પેટ પૂરતું, બસ. એનાથી વધારે ન આપે. પણ એનાથી વધારે મેળવવા માટે કોકને છેતરવા પડે, તમારે કોકને લૂંટી લેવા પડે. અને આવી રીતે તમે લ્યો તો એ તમારી પાસે રહે નહીં. જે કંઈ મેળવો એ છેતરીને લૂંટીને એ તમે ભોગવી ન શકો, એનાથી તમને આનંદ ન મળે. એમ આ શ્લોકનો અર્થ છે કે કોઈ મનુષ્યોએ બીજા કોઈનું કાંઈ પણ લઈ લેવા માટેના કર્મ કરવા નહીં ભાઈ. હા, તમને એમ થાય કે આની પાસે મોટર છે પડાવી લેવી છે, આની પાસે આ જમીન છે પડાવી લેવી છે, અને એના માટે તમે યુક્તિ પ્રયુક્તિ કરો, પણ એ બધાય તમારા કર્મ છે ને એ નકામા વ્યર્થ જાય, સફળતા ન મળે. ઉલટાનું કર્મના બંધનોમાં તમે ફસાઈ જશો અને તકલીફ ભોગવવી પડશે. આવો આ શ્લોકનો અર્થ છે. અને તેન ત્યક્તેન ભુંજીથા, ત્યાગીને ભોગવી જાણો. ભોગવી નહીં શકાય. ગમે એટલું ભોગવશો
સંતોષ નહીં થાય, પણ તમે છોડી દ્યો. અને ઘણાને તો પછી પરાયણે છોડવું પડે ને, શું કરે? આ ભગવાન કુદરતી શક્તિ ઈ છોડાવે ત્યારે છૂટે. એકવાર એક નાના બાળકે પૂછ્યું કે દાદા, આ તમે ભેળપૂરી અને ચવાણું એ ખાઈ શકો? દાદા કે દીકરા, હવે ક્યાં દાંત રહ્યા છે? આ ચવાય નહીં ને, દાંત વયા ગયા બધાય. આવું બધું અમારું કામ નહીં. આ તો તમે નાના બાળકો, તમારે દાંત મજબૂત હોય, તમે દાંતથી ઓલું શું કહેવાય, શેરડી પણ ખાઈ શકો. ખેતરમાં ઉગે એ મોટી, એને ગાંઠ હોય, કાતળી હોય, એના ભાગ પડેલા હોય એક સાટાના, જેમ વાંસના ભાગ ન પડ્યા હોય એમ. તો નાના બાળકે પૂછ્યું, તમે આ શેરડી ને, આ ભેળપૂરી ને, આ બધું ચવાણું ને એ બધું ખાઈ શકો? દાદા કે ના બેટા, દાંત નથી ને, હવે માત્ર પેઢા છે, એ પેઢાથી ખાઈ દાંત, ખીચડી ભાત એવું ખવાય, આવું કાંઈ ન ખાઈ શકીએ. તો એ બાળકે કહ્યું કે લ્યો, આ 2 કોથળી થેલી, એમાં મારા માટેના ભોજન છે બપોરે લેવાના, અને એમાં આ બધી વસ્તુ છે, તમે રાખો. છોકરાએ દાદાને એ ન ભોગવી શકે એવું જ આપે કે હાચવો, નકર દાદા બેઠા બેઠા ખાઈ જાય. છોકરાઓ હોશિયાર થઈ ગયા હોય, ન આપે. એટલે તમે એમ પરાયણે પછી કુદરત એમ કહે કે દાંત ગયા, હવે તમે ન ખાઈ શકો, એમ પરાયણે છોડવું પડે. એના કરતાં તમે ભગવાનની ભક્તિ કરવાના હેતુથી તમે છૂટે એટલું છોડતા જાઓ. અને ઘણાય ધીમે 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 પોતાની જિંદગીમાંથી ભગવાનની ભક્તિના હેતુથી ક્રમે ક્રમે ઓછું ભોગવવાનું કરતા જતા હોય છે. ખોરાક ઓછો કરી નાખે, ઊંઘ ઓછી કરી નાખે, ભક્તિ વધારે. હા, ભક્તિ કરે ને, ભક્તિ બહુ વધારે નાખે, એ સાચું જીવન છે. ત્યાગીને ભોગવી લેવું અને આનંદ કરી લેવો, એને કહેવાય આ જગત પરમાત્માનું છે, ઈશ્વરનું છે, પરમ કૃપાળુનું છે. અને આ જગત એમાં તમે પરાણે કાંઈ મેળવવાનો પ્રયત્ન કરશો, કાંઈ લેવાનો પ્રયત્ન કરશો તો નકામું થાય, એમ કહેવામાં આવ્યું છે. આપણે આજે આ કથા નિત્ય ભાગવત એની આપણે કરીશું. તો એમાં
કથાની અંદર પણ ભાગવતમાં એવું આવે છે કે પંડિતો, સંતો અને ભક્તો, સંતો પધારે તો ખાલી હાથ ન જાય. સંતોની પધરામણી બહુ જ મૂલ્યવાન કહેવાય છે. આપણા ભાગ્ય ખુલે અને આપણને જિંદગીમાં કોઈએ કાંઈ ન આપ્યું હોય એટલું સંતો આપી શકે હો. હા, એટલે આપણે સંતોની પધરામણી થવી જોઈએ. શું કીધું ભાઈ? જરાક જોશથી કે અચ્છા તો આ વિસ્તારમાં એમને ખબર પડી જે પધારે છે, પધરામણી કરે છે, તો અહીંયા પધરામણી કરે તો કંઈ વાંધો નહીં. અને એમને ખબર પડી એટલે એ ભાગવત એમાં પધરામણી કરે છે અને સન્માનનીય, હા સન્માનનીય હોય એટલે એમનું સ્વાગત કરવામાં આવે છે. તો આપણી કથા એમાં પણ આજે સંતો પધારવાના. નિત્ય ભાગવત અંતર્ગત કથા કરશું. એ કથા પણ સંતો પધારે ત્યારે શું કરે એવી કથા આપણે કરવાના. અને હકીકતમાં એ આપણી કથામાં આવા ભગવાનની આ કૃપા જ કહેવાય ને, કે આવા સંતો સમાન મહાન માણસો પધારે છે. તો કાંઈ વાંધો નહીં, ભલે આપણે થોડીક ચાલુ રાખશું કથા. એકવાર આપણે અજામિલની કથા કહેતા હતા ને નિત્ય ભાગવત અંતર્ગત, તો એમાં આપણે કથા અધૂરી મૂકી ત્યારે એવું કહ્યું છે કે યમદૂતોના બંધનમાંથી અજામિલને છોડાવી લીધા. અજામિલે નામ જાપ કર્યા એટલે, અને અજામિલને ઈરાદો પણ નહોતો, ખબર પણ નહોતી કે હું લઉં છું એ ભગવાનનું નામ છે. તો પણ અજામિલ એને યમદૂતોના પાસમાંથી છોડાવી નારાયણ ભગવાને કૃપા કર્યો. હા, અને અજામિલના હૃદયમાં હવે ભક્તિ જાગી. અજામિલ વેશ્યાની સાથે રહેતો હતો. સંતોનો સંપર્ક અજામિલને થયો છે. એકવાર પાદરમાંથી સંતો નીકળ્યા, યાત્રાએ નીકળ્યા હોય, 2, 4, 5 બસ, અને
ગામમાં વિશ્રામ કરવાની ઈચ્છા થઈ. સંતોએ પૂછ્યું, ફાધરમાં ગામમાં તમે ફાધરે કોઈને કોઈ મોટી ઉંમરના કે નાના માણસો યુવાન હોય જ. ફાધર ગામનું ક્યારેય કોઈ ન હોય એવું ન હોય. કદાચ અડધી કલાક બપોરના સમયમાં 2 થી 3 વાગ્યા સુધીમાં કદાચ કોઈ ન હોય. બાકી તો ગામના પાદરે બેઠા હોય જ બધાય. સંતો નીકળ્યા. સંતોએ પૂછ્યું, પાદરે બેઠા હતા ને, અને પાદરમાં બેઠા હોય એ બધાય કાંઈ સારા હોય એવું ન માની લેવું. આમ તો માની લઈએ આપણે, પણ એમાંથી ઘણા ટીખળ કરવાવાળા, મજાક મશ્કરી કરવાવાળા, અને આપણે કહેવત નથી ઓલી આપણે કહેતા કે નવરા બેઠા નખો દ્વાડે, એમ ઘરમાં બરાબર નવરા હોય, કાંઈ કામ ન હોય, પછી શું કરે? બહાર જઈને બેસે. બહાર જાય પછી પાદરે પણ જોકે બધા એવા ન હોય. અને પાદરે જઈને પછી કોઈની મજાક મશ્કરી કરે, કોઈને ડ્રેસ એવા પહેર્યા હોય તો એના ઉપર મજાક મશ્કરી કરે. તો પાદરે આ અજામિલના ગામમાં ઘણા માણસો બેઠા હતા. એમાં સંતો નીકળ્યા. અહીંયા હવે સંતો ત્યારે આપણું ધ્યાન દોરજો. અગાઉથી આપણે કથા ચાલુ રાખીએ છીએ. પાદરમાંથી સંતોએ પૂછ્યું કે ભક્તો, આ ગામમાં કોઈ બ્રાહ્મણનું ઘર છે? અમારે બ્રાહ્મણના ઘરમાં ભોજન લેવું છે. અમારે થોડો આરામ કરવો છે. તો પાદરે બેઠા હતા એમાંથી કેટલાકે નજીકમાં પાદરથી થોડે દૂર નજીક થાય ત્યાં અજામિલનું ઘર હતું. અને બધાય પાદરમાં બેઠા હતા. એણે કીધું કે ઓલું સામે દેખાય ને, હા, એ બ્રાહ્મણનું ઘર છે. તો સંતો બધાય ધૂન કરતા ભજન કરતા એ ઘરે પહોંચ્યા. અજામિલનું ઘર હતું. અને બધાયને એમ થયું કે આ અજામિલ બધું હશે એ લૂંટી લેશે સંતો પાસેથી. અજામિલ આવો છે, એ કાંઈ પવિત્ર બ્રાહ્મણ જેવો નથી કે જમાડે. એને સંતો ન્યા મોકલીએ આપણે એની ઘરે, અજામિલની ઘરે. તો પછી તકરાર થાય. સંતો અને અજામિલની પત્ની વેશ્યા એ વિચારે તો મજા આવશે આપણને. આવી મજા કરવાના ઈરાદે ગામના પાદરમાં બેઠા હોય એ લોકો ટીખળ કરતા હોય. અને પછી બધાને એમ થયું કે હમણાં કંઈક તકરાર થાય. પણ ત્યાં સંતો પહોંચ્યા. સંતોએ કહ્યું કે આ બ્રાહ્મણનું ઘર છે. ત્યારે અજામિલ તો બહાર ગયો હતો.
ધંધે ધંધે એટલે એના ધંધે હો. હા, એનો ધંધો કેવો હતો ખબર છે કે નહીં? અજામિલનો બધું લૂંટી લે અને ગાળો દે, મારકૂટ કરે, ત્રાસ આપે, આવો ધંધો હતો. અને અજામિલ બહાર ગયો તો. અને એની પત્ની હતી વેશ્યા ઘરે. એને સંતોને કહ્યું કે આજે હજી આ બ્રાહ્મણનું ઘર છે, આપ પધારો અને અમે આપને ભોજન કરવા માટેની સામગ્રીઓ કાઢી આપીએ. અમારા ઘરમાં થોડી થોડી છે બધી, આપ એનું ભોજન પકાવો, પછી ભોજન કરજો. અને અજામિલના ઘરમાં વેશ્યા હતી. એણે કહ્યું કે હે ભગવાન, આજે તો અમારી ઘરે બ્રાહ્મણો આ સંતો પધાર્યા, અમારું ઘર પવિત્ર થશે, અમારા ભાગ્ય ખુલશે હો. હા, જેમ આપણી કથા આજે આ કેમ વાગતું બંધ થયું તો અને આવે છે. હા, કાંઈ વાંધો નહીં, ભલે ભલે. અને સ્વાગત કથામાં પણ આપણે એમનું કરજો, સન્માન કરજો. ના પાડે ઓહો, તો આપણી કથા એ દીપી ઉઠશે હો. સન્માન પોતે આપણે કરીએ, આપણો એવો પ્રેમ એ કે ભાગવતને પગે લાગી લેશું. અચ્છા અચ્છા, તો આપણી ઉપરની કૃપા કહેવાય. આ નિત્ય ભાગવત એમાં ભગવાન જ આવ્યા કહેવાય. જેવી રીતે સંતો અજામિલના ઘરે આવ્યા અને એની પત્ની વેશ્યાએ માની લીધું કે આ તો ભગવાન કહેવાય, એમ આપણે પણ આ સરળ સુભગ સમન્વય થયો કહેવાય. અને સંતો એમણે રસોઈ પકાવી અને પોતે ભોજન લીધું. પછી એની ઘરમાં હતી એ વેશ્યા, એમણે કહ્યું કે આપ હવે આપની યાત્રા આગળ કરો. આપને મારો ઘરવાળો આવશે તો ત્રાસ આપશે, ગાળો દેશે, આપની પાસેથી બધું લૂંટી લેશે. આવો છે મારો ઘરવાળો. ત્યારે સંતોએ કહ્યું કે તો પછી અમારે આપનું ભોજન લીધું છે અને અમારે ભોજન લીધા પછી દક્ષિણા લેવી છે આપની પાસેથી. અને આપનો ઘરવાળો આવે એટલી વાટ જોવી પડશે. સંતો તો બેઠા બેઠા ભજન કીર્તન કરતા હતા. ત્યાં અજામિલ આવી ગયો અને અજામિલે કહ્યું, કેવો અવાજ ગાળો દેતો હતો અજામિલ, અને ન બોલવાના કટુ વચનો પણ બોલવા માંડ્યો. એને એવું કાંઈ ન હોય કે આવી વાણી બોલાય ને આવી વાણી ન બોલાય, એ તો સંતોને હોય. અજામિલ એની ઘરવાળીને કહેવા માંડ્યો કે આ સાધુડાઓને કોણે ઘરમાં બેસવા દીધા,
કોણે ઘરમાં પ્રવેશ આપ્યો? આ સાધુઓ બધાય એલા બહાર નીકળો બધાય સાધુઓ, નહીં તો મારીને બહાર કાઢી મૂકીશ. સંતોએ કીધું કે ભક્ત, અમે તમારું ભોજન લીધું છે. ભોજન લીધા પછી દક્ષિણા આપો તો જઈએ. અમે બધા દક્ષિણા લેવા માટે તમારી વાટ જોતા હતા. ત્યારે અજામિલે કહ્યું, તમારા થેલા, કમંડળ, તમારી પાસેની બધી સંપત્તિ વસ્તુઓ બધી એ તમારી પાસે હું એમને રહેવા દઉં છું. એ તમે લઈને વયા જાઓ. એને દક્ષિણા જ સમજો એ વસ્તુ બધી, નકર હું એ લૂંટી લઉં છું બધાની પાસેથી. ત્યારે અજામિલે કહ્યું કે પણ મેં કોઈને હજી સુધીમાં ક્યારેય ₹1 કોઈને આપ્યો નથી. ધન હું કોઈને આપતો નથી. હોય એ બધું હું લૂંટી લઉં છું બધાયનું. આવો હું અધમ કોટીનો બ્રાહ્મણ થઈ ગયો છું. તમે એ બધું દક્ષિણા સમજીને વયા જાઓ. ત્યારે સાધુઓએ કહ્યું, અમારે ચીજ વસ્તુઓ એ દક્ષિણામાં નથી જોતી. અમે લેતા નથી. અમે કોઈની દક્ષિણા એમાં ધન લીધું નથી ક્યારેય, અને ધન અમે લેતા નથી. અમે સાચા અર્થમાં સાધુઓ છીએ, એમ બધાય સાધુઓ કહેવા માંડ્યા. અને પંડિતો આપણને સમજાવે, અમે પણ આપને સમજાવીએ છીએ કે ખરા અર્થમાં સાધુ હોય ને, સાચા અર્થમાં સાધુ હોય ને, એ સાધુઓ ક્યારેય ધન એની ભૂખ રાખતા નથી હો. એ તો પ્રેમના ભૂખા હોય છે સાધુઓ, ભક્તિના ભૂખા હોય છે. અને સંતોએ કહ્યું, साधु भूखा भाव का, धन का भूखा नाही, जो धन का भूखा है वो साधु नहीं. जे धनना भूखा होय એ સાધુ ન કહેવાય. અમે ધન નથી લેતા દક્ષિણામાં. આવી રીતે અમે આપને ભેગા ભેગ કહી દઈએ કે અમે કથા વાંચવા જઈએ 7 દિવસ, તો એમાંય કાંઈ દક્ષિણા લેતા નથી, ધન લેતા નથી, કથાને વેચતા નથી, વેપાર નથી કરતા. ભગવાનની કૃપા, ભક્તિના હેતુથી કથા કરવા જઈએ. તમે ભક્તિ કરો, કથા કરવા માટે અમને આમંત્રિત કરો તો અમને આનંદ થાય, અને અમને ભક્તિ કરવાની તક મળે. અને ભગવાનની ભક્તિ કરીએ તો ભગવાન અમને હવે પછીના જીવનમાં આનંદ
કરાવે. એટલે અમે પણ ભક્તિ દક્ષિણા લેતા નથી, કથાને વેચતા નથી. આવું અમે એક જગ્યાએ કીધું હતું ભાઈ કથા દરમિયાન. તો એક ભક્ત હશે કે કોણ હશે એ કે ભાઈ અદા શાસ્ત્રીજી દાદા કોઈ એમ કે હું આટલા પૈસા લઉં છું, નહીતર કથા કરવા નથી આવતો. બધા એમ જ કહે કે અમે કાંઈ લેતા નથી, પણ ગુપ્ત રીતે ઘણું લઈ જતા હોય છે. કરોડો રૂપિયા કિંમત થાય એટલું, અને બધી રીતે બાને બધી રીતે બધું. અને હવે તો એમ માનો ને કે કળિયુગના કારણથી લગભગ એવું થઈ ગયું છે કે ભક્તિના હેતુથી કોઈ કથા કરવા માટે આવતા હોય એવું બહુ ઓછું હોય છે. કથાને વેચવાવાળા વધારે હોય છે, અને ચોખ્ખી રીતે માગી લેતા હોય કે અમારે સંગીતકારોને આપવા પડે, ઘરમાં જોઈએ ખર્ચો કરવા, બહુ મોટો ખર્ચો છે, એને પહોંચી વળવા માટે અમારે કાંઈ ને કાંઈ તો લેવું પડે. આમ કરીને લઈ લેતા હોય છે. અને યજમાનો એને ઇનડાયરેક્ટ રીતે કહેતા હોય કે અમે કાંઈ હવા ઉપર થોડા જીવીએ છીએ. હવા ભક્ષણ કરીને અમારે ખોરાક જોઈએ, અમારે રહેઠાણ જોઈએ, અમારે મકાન જોઈએ, અમારી પાસે કાંઈ નથી, અમારે એ બનાવવા માટે ધન જોઈએ. તો અમે કથા સિવાય બીજું કરીએ શું? કથા જ કરીએ. તો અમારે ધન લેવું પડે, ન લઈ તો પછી છોકરા છાઈશ ભેગાય ન થાય, એમ કહેતા હોય ઘણાય. આવું અમે ઘણીવાર સાંભળ્યું છે ઘણા પાસેથી. પણ એમ કહેવામાં આવ્યું છે કે યોગક્ષેમમ વહામી અહમ, એટલે કથા ભક્તિપૂર્વક શુદ્ધ અને પવિત્રતાથી કરે, વેપાર કથાનો ન કરે એવા સંતો, એવા કથાના વક્તાશ્રીઓ, એને ભગવાન ભાગવત સ્વરૂપ ભગવાન એ ઘણું આપે હો. હા, એવું ક્યારેય ન બને કે અને હરીને ભજતા હજી કોઈની લાજ ગઈ છે? તમે અને ભક્તિ કરો, અમે ભક્તિ કરીએ, કથા વાંચીએ, તો વ્યાસપીઠ ઉપર બેસીને કથા દરમિયાન તો ખોટું બોલાય જ નહીં. અને અમે એમ કહીએ કે અમે કથામાં કાંઈ લેતા નથી વક્તા તરીકે ભાગવતના, અને પછી લઈને જઈએ ત્યારે એ ખોટું જ કહેવાય ને. તો કથા ભાગવતની એ પવિત્ર શબ્દો, પવિત્ર ભાષા, પવિત્ર હોય એવી કથા યજમાનને પણ ફળ આપે અને વક્તાને ફળ આપે હો. સુખદેવ ભગવાને મોક્ષ ગતિ કરાવી હતી ભાઈ પરીક્ષિત રાજાને. તો પરીક્ષિત રાજા એના પુત્રને રાજ્ય આપી દીધું હતું આખું, જન્મે જઈ રાજાને. તો
સુખદેવ ભગવાન કાંઈ લઈ ગયા નથી. સુખદેવ ભગવાનને ભૂખ તરસ સતાવી નથી ક્યારેય. એટલે અમે વક્તાઓ પણ સૌથી વહેલા અમારે શ્રદ્ધા રાખવી પડે. સાધુએ કહ્યું કે અમે ભૂખા ધન ના નથી, અમે પ્રેમના ભૂખા છીએ. ત્યારે અજામિલને એમ થયું કે ઓહો, આ સંતો સાચા અર્થમાં સાધુ છે, તો ધન તો નથી દેવું પડે એમ, તો કાંઈ વાંધો નહીં. એ કે આજે પધારો સંતો, ધન આપને હું નહીં આપી શકું, તો આપને ધન જોતું નથી, તો એ સિવાયનું જે કાંઈ જોઈએ એ હું આપવા તૈયાર છું. ત્યારે સાધુઓએ કહ્યું કે હે ભક્ત, આપને ત્યાં નાનું બાળક જન્મ થાય એવો સમય નજીક છે. આપની પત્ની ને ગર્ભ છે અને એને બાળક જન્મશે. હવે આપ એટલી અમને આપો બાહેધરી, ખાતરી, વચન, વિશ્વાસ કે હવે પછી આપને ત્યાં પુત્ર જન્મ થાય તો એનું નામ તમે ભગવાનના નામ ઉપરથી પાડજો, એનું નામ નારાયણ પાડજો, રાખજો. એવી તમે અમને ખાતરી આપો, વચન આપો, વિશ્વાસ આપો. એ અમારી દક્ષિણા બસ. સંતોએ આવી ખાતરી લીધી. અજામિલે કહ્યું કે હા, નારાયણ રાખીશ નામ. અને સંતોએ કહ્યું શું નામ રાખશો? કે નારાયણ. આવી રીતે આ લૂંટારો અજામિલ એણે પણ નારાયણ ભગવાનનું નામ લીધું. શરૂ થઈ ગયો નામ જપ કરવામાં. એની પત્નીએ પછી કીધું કે શું નામ રાખશો? એ કે નારાયણ રાખશું. અને આ સંતોની પધરામણી, સંતોએ આ દક્ષિણા લીધી નહીં, પણ એટલું બધું આપ્યું કે નારાયણ નામ રાખ્યું. અને નારાયણ 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 એ નામ ગુંજવા માંડ્યું ઘરમાં. અને ત્યારથી વાલા ભક્તો, એવું કહેવાય છે કે જે ઘરમાં સતત ભગવાનનું નામ દિવસના રાતના લેતા હોય, ગુંજતું હોય, તો એ ઘર પવિત્ર બને છે. અને આપણે આ નિત્ય ભાગવત અંતર્ગત કથા દરરોજ કરીએ છીએ, તો આ ઘર, આ જગ્યા એ પવિત્ર બની જ ગઈ હોય. અને આ જગ્યા ઉપર ભગવાન, એનો વાસ, એની દ્રષ્ટિ હોય જ, એની કૃપા હોય જ. અને આ નિત્ય ભાગવત અંતર્ગત આપણે કથા કરીએ, આ જગ્યા પવિત્ર બન્યા વગર રહે જ નહીં. અને નારાયણ નામ રાખ્યું. એને પુત્ર નારાયણ બહુ ગમતો હતો, લાડ કરતા હતા. જેમ ધ્રુવ કથામાં આવ્યું હતું ને, હું આવ્યું હતું ભાઈ ઊભા થઈને કે આ સુરુચિ એનું નામ હતું. અને એના દીકરાને લાડ બહુ
લડાવતા હતા, પ્રેમ કરતા હતા. અને ધ્રુવજીને બેસવું હતું. એ દીકરાનું નામ ઉત્તમભાઈ, ઉત્તમ નામ હતું. એ કથાનું આ તો ખાલી તમને સ્મરણ કરાવીએ છીએ ભાઈ કે. અને પુત્રમાં પ્રેમ જાગ્યો તો. નારાયણ 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 નારાયણ. નારાયણ ક્યાંય ગયો? અરે નારાયણને બોલાવો. અરે નારાયણ તે જમ્યો કે નહીં? અરે નારાયણ તારે સૂઈ નથી જવું? અરે નારાયણ તું ક્યારે પાછો આવીશ? આવી રીતે નારાયણ 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 એનું નામ ગુંજવા માંડ્યું. પુત્ર જન્મ થયો. સતત નામ જપ આ ઘરમાં ચાલુ થયા. અને વાલા ભક્તો, કળિયુગના હિસાબથી રોજ સવારે ને સાંજે 2 ટાઈમ કા પૂજા કરતા હોય અને નામ જપ કરતા હોય. અને પછી રાત્રિ દરમિયાન ધીમું 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 મશીન બોલે સતત. અને મોબાઈલમાં એવી સુવિધા આવે હો કે તમે કોઈ પણ શ્લોક બોલો અને પછી સફળ કરો. સફળ મોબાઈલમાં એ તમને બધાને ખબર હોય તો એ રિપીટ થયા જ કરે આખી રાત. અને મંત્રો ઘણાય બોલતા હોય આખી રાત. મશીન મોબાઈલ મારફત સાંભળતા હોય અને પોતે બોલતા હોય. એ નામ જપ એનો મહિમા બહુ છે હો. અને અમે એક જગ્યાએ રાત્રે સૂતા હતા તો ઓરડામાં ધીમો ધીમો અવાજ, સાવ ધીમો, આપણે માંડ માંડ સાંભળી શકીએ એવો. આખી રાત સાંભળ્યો. અમે પણ નામ લીધું. એ કયું નામ હતું ખબર છે? ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ ઉર્વા રુકમેવ બંધનાન મૃત્યોર મુક્ષીય મામૃતાત. પાછું પહેલેથી. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ ઉર્વા રુકમેવ બંધનાન મૃત્યોર મુક્ષીય મામૃતાત. પાછું પહેલેથી આખી રાત. અને આવી રીતે તમે કોઈ પણ નામ, કોઈ પણ ભગવાનનું જાપ સતત બોલો. જગ્યા, અરે બીછાનું, खटिया, सेटी, तुम उसको सेटी बोलते हो तो सेटी, पूरा पूरा घर पवित्र થઈ જાય છે. એક જ જપ ભગવાનનો, અને અલગ અલગ સભ્યો હોય તો અલગ અલગ ઓરડામાં અલગ અલગ નામ, બધું પહોંચે એક જ જગ્યાએ. હો હા, આદિશક્તિને. એટલે અજામિલ એને નારાયણ ભગવાન એનો મહિમા અને એની ભક્તિ ફળી છે. અને અજામિલ
એમણે સતત નામ જપ કર્યું છે. અને નારાયણ નામનો મહિમા એ આપણે આગળ કથામાં આવ્યું છે. અને કથા નિત્ય ભાગવત અંતર્ગત એમ કહેવામાં આવે છે કે નામ જપનો મહિમા બહુ જ છે. મહત્વ, મહિમા એટલે મહત્વ. અને પ્રાયશ્ચિત કર્મ કરવું. અજામિલ એને આ પ્રાયશ્ચિત કર્મ થઈ ગયું કહેવાય. નારાયણ 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 નામ જપ કર્યા અને ભગવાનની કૃપા થઈ. પ્રાયશ્ચિત કર્મ એ ભક્તિ એટલે જ પ્રાયશ્ચિત કર્મ ભાઈ. એની કઈ વિધિ ન હોય કે હસ્તે જળામાં જાય, હાથમાં પાણી લ્યો અને હું આમ બોલું છું, આ પ્રતિજ્ઞા કરું છું, આવું કરું છું, એવી કાંઈ ભક્તિ કરો એ જ એની પ્રાયશ્ચિત કર્મ કહેવાય. એવું કથામાં આવ્યું છે. અને હવે પછી આવું કર્મ, દુષ્કર્મ નહીં કરું ક્યારેય. અને એનું ધ્યાન રાખો એટલે પ્રાયશ્ચિત કર્મ સફળ કહેવાય. પ્રાયશ્ચિત કાર્ય અને ભક્તિ કરવી એટલે નામ જપ કરવા, એને ભક્તિ કહેવાય. અને આ માટેની કોઈ વિધિ નથી હો. કોઈ એમ કહેતા હોય કે આવી વિધિ કરવી, આવી વિધિ કરવી, તો એવી વિધિ કોઈ ફરજિયાત ભગવાને નથી કીધી કે તમે આવી વિધિ કરો. માત્ર પ્રાયશ્ચિત કરવું, પ્રભુનું સ્મરણ એ જ ભક્તિ છે. સતત ભક્તિ, એનાથી ભગવાન રાજી થાય છે. અને ભગવાન એ ઘરમાં, એ જગ્યામાં કાયમ વાસ કરે છે. અને તમે એક વાત, એક પ્રશ્નનો જવાબ વિચારો કે ભક્તિ કર્યા પછી એ ટેવ પડી ગઈ હોય ભક્તિની, એ કોઈથી જાય? ટેવ ન જાય. એટલે સારી ટેવ એને કહેવાય કે ભક્તિ કરવી. અને ભક્તિ કાયમી છે. ભગવાનની કૃપા ભક્તિથી થાય છે. આપણે વિશેષ આખ્યાન આ અજામિલની કથાનું એ ત્રીજા ભાગમાં હવે કહેવાનું થશે. અજામિલનું વિશેષ આખ્યાન, એના માટે આપણે જરા વધારે પણ જરૂર પડશે સમય. અને ભક્તિ પ્રેમથી કરી શકીએ. ભક્તિમાં ભાવ આપણો રુચિ જાગે. એટલા માટે હવે આપણે આ અજામિલનું વિશેષ આખ્યાન એ હવે પછી આપણે કહીશું.
અને આ કથાને વિરામ અહીંયા આપીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. કથાને વિરામ.